નમસ્કાર મિત્રો વાત કરવામાં આવે તો ડીજે બેન્ડ પર પ્રતિબંધ લાગ્યો છે ત્યારે ઘણા બધા સમાજની અંદર ડીજે પર પ્રતિબંધ છે, પણ ગુજરાતના સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકર હવે મેદાને આવ્યા છે અને ડીજે અને બેન્ડ પર જે પ્રતિબંધ લાગેલો છે એમને ચાલુ કરવામાં આવે, પાછું ખેંચવામાં આવે, આ રીતના જે ગુજરાતના સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકરે ખુદ કહ્યું છે. નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, વાત કરવામાં આવે તો અત્યારે સોશિયલ મીડિયાના જમાનાની અંદર કેવા કેવા વિડીયો વાયરલ થતા હોય છે, પરંતુ મિત્રો તમને હકીકત એ જણાવી દઉં કે આજે અમુક સમાજની અંદર ડીજે અને બેન્ડ પર પ્રતિબંધ છે. ખાસ કરીને તો ઠાકોર સમાજની અંદર અને આદિવાસી સમાજના એવા વિસ્તારની અંદર જે વાત કરવામાં આવે તો જે ગુજરાતના સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકરે કહ્યું છે કે ભાઈ ડીજે સાથે લાખો યુવાનો સંકળાયેલા છે, એમની સાથે નથી ધંધો, નથી નોકરી કે કશું જ નથી, અને ઘરની રોજીરોટી માટે ડીજેનો ધંધો કરતા, બેન્ડનો ધંધો કરતા, બેન્ડમાં રોજગારી મેળવતા, એના માટે જે ડીજેવાળા ભાઈઓ છે એ વિક્રમ ઠાકરને ફરિયાદ કરતા. વિક્રમ ઠાકર એટલે કે ગુજરાતના સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકરે કહ્યું છે કે ભાઈ ડીજે લગ્નમાં એક ડીજે રાખવામાં આવે અને એ બી નિયમ પ્રમાણે રાતના 12 વાગ્યા કે 11 વાગ્યા સુધી, અને એ બી ઓછા અવાજ રાખીને વગાડવામાં આવે, આવી રીતના પરમિશન આપે તો ખરેખર ખૂબ જ સારું કહેવાય. કેમ કે ભાઈ કે ડીજે સાથે લાખો યુવાનો સંકળાયેલા છે, એમની પાસે નથી નોકરી, નથી ધંધો, કશું જ નથી. અગર ડીજે બંધ થઈ જાય તો રોજીરોટી માટે કેવી રીતના ઘર ચલાવી, ગુજરાન ચલાવી શકે, એ માટે ગુજરાતના સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકરે બાહેધરી આપી છે. તો પછી ઉત્તર ગુજરાતના સાંસદ ગેનીબેન ઠાકરે શું કહ્યું કે આ બંધારણ મેં નથી બનાવ્યું, કે આ બધા આગેવાનો, બધા નેતા ભેગા થઈને 3 જિલ્લાના લોકો, આદિવાસી લોકોએ